हेलो वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। केम छो मित्रों? मजामां बधा? लास्ट विडियो लेक्चर में आपणे दाखला नंबर 15 सुधी कर्या हता। आज आपणे हवे आगळ वधवानुं छे। आई होप एमां तमने केटलाक दाखलाओ होमवर्क में पण आप्या हता। आप सौए छे व्यवस्थित रीते तमारी फेरबुक में कम्प्लीट करी लीधा हशे। एकदम सहेला दाखलाओ हता। स्पर्शक अने अभिलंबने रिलेटेड आपणे दाखलाओ करी रह्या छीए। तो आज आपणे हवे आगळ एनी अंदर दाखला नंबर 16 नी अंदर आगळ वधवानुं छे। तो रकम शुं कहे छे? तो के वक्र y बराबर 7x³ + 11 ना x बराबर 2 અને x बराबर -2 આગળના સ્પર્શકો परस्पर समांतर छे एम साबित करो। एक बे भिन्न बिंदु आप्या छे, यहाँ आगळ दोरेला स्पर्शको समांतर छे। एनो मतलब के वक्रना बे भिन्न बिंदु आगळ दोरेला स्पर्शको समांतर क्यारे थई शके? तो के वक्रना बे बिंदु आगळना ढाळ जो सरखा आवे तो ई बे बिंदु आगळना स्पर्शको छे ई समांतर थई शके। तो पहेला वक्रनुं विकलन करीए अने विकलन करी अने वाराफरती बे आपेला बिंदुओ छे 2 અને -2 बे आगळना ढाळ मेळवीए। जो बे ढाळ सरखा आवे तो आपणे कही शकीए के बंने स्पर्शको समांतर छे। तो करिए वक्र y बराबर 7x³ + 11 નું વિકલન એટલે dy/dx बराबर 7 તેરી 21x² અને 11 નો તો 0 થશે મિત્રો વિકલન। તો આ 21x² એનું આપણે વિકલન લીધું છે। હવે આપણે x બરાબર 2 અને x બરાબર -2 આગળના ઢાળ મેળવીએ। એને આપણે m1 કહીએ। m1 બરાબર dy/dx @ x = 2। तो 21 × 2 નો વર્ગ, तो 2 નો વર્ગ 4 ને 21 ચોકું 84। तो આપણને આનો ઢાળ છે એ 84 મળ્યો છે। તથા બીજા ઢાળને આપણે m2 વડે દર્શાવીએ, બીજા બિંદુ આગળનો ઢાળ। તો dy/dx @ x = -2 બરાબર 21 × -2 નો સ્ક્વેર। હવે -2 નો વર્ગ પણ બેકી ઘાત છે એટલે +4 જ થશે। એટલે 4 × 21 એટલે એ પણ ફરી પાછા 84 થશે। તો જોઈ શકાય છે કે m1 અને m2 2 અને -2 આગળના બે સ્પર્શકોના ઢાળ આપણને સમાન મળે છે। તો આપણે કહી શકીએ કે અહીં બંને બિંદુઓ x બરાબર 2 અને x બરાબર -2 આગળના સ્પર્શકોના ઢાળ m1 बराबर m2 समान मळे छे। तेथी वक्रने x बराबर 2 અને x बराबर -2 આગળના સ્પર્શકો परस्पर समांतर छे ने मित्रों? एकदम सहेलू, काई छे अघरू आमां? ओके, विकलन करी बे बिंदु आप्या छे, बे आगळना ढाळ मेळवा, ढाळ बे सरखा मेळ्या એટલે સમાન છે, બે ના સ્પર્શકો છે એ સમાંતર આવશે। ઓકે, ચાલો નેક્સ્ટ દાખલા ઉપર આવો। વક્ર y બરાબર x³ ના જે બિંદુ આગળના સ્પર્શકોનો ઢાળ તે બિંદુના ym જેટલો હોય એ બિંદુઓ મેળવવાના છે। મતલબ મિત્રો બધા દાખલા સરખા જ છે, ખાલી શરત થોડી થોડી ચેન્જ થતી જાય છે। શરત જેમ બદલે એ પ્રમાણે આપણે કામ કરવાનું, જે કીધું હોય મેળવી દેવાનું આપણે। ઓકે, तो वक्र आपने आप्यो छे y बराबर x³। अहींया आपणे बिंदुना याम मेळववाना छे એટલે वक्रना समीकरणने 1 नंबर आपीए, कारण के ym तो ई ज आपशे आपणने। ओके, तो विकलन करीए એટલે dy/dx बराबर 3x² जे स्पर्शकनो ढाळ छे। तथा हवे आपणने आपेલું શું છે? તો કે સ્પર્શકનો ઢાળ છે એ બિંદુના ym જેટલો છે। तथा स्पर्शक नो ढाळ ते बिंदुना ym જેટલો હોવાથી આપણે શું લખી શકીએ? તો કે dy/dx બરાબર y, વક્રના સ્પર્શકનો ઢાળ છે એ બિંદુના ym જેટલો છે। તો સ્પર્શકનો ઢાળ એટલે તો કે 3x² અને એનો ym એટલે x³ બરાબર x³। ઓકે, અહીંયા એક ઉપરથી આપણે y ની જગ્યાએ x³ મૂક્યા છે અને dy/dx બરાબર 3x²। હવે આને ઓલી બાજુ લઈ જાશું એટલે x³ - 3x² બરાબર 0। બેયમાંથી x² સામાન્ય કાઢશો એટલે x - 3 બરાબર 0। તો આ x બરાબર 0 અથવા x બરાબર 3। तो આપણને બે બિંદુઓ મળ્યા છે x બરાબર 0 અને x બરાબર 3। હવે આ બે બિંદુની વારાફરતી કિંમત વક્રના સમીકરણમાં મૂકીએ એટલે આપણને માગેલા સ્પર્શ બિંદુને યામ મળી જશે।
સમીકરણ 1 માં x બરાબર 0 લેતા, x બરાબર 0 મૂકશું તો y બરાબર પણ 0 જ મળશે, કારણ કે 0નો ઘન 0 જ થશે. ઓકે, એ જ રીતે 3 મૂકીએ આપણે. સમીકરણ 1 માં x બરાબર 3 લેતા, x બરાબર 3 લેશું એટલે y બરાબર 3નો ઘન, 3નો ઘન થશે 27. તો આ આપણા માગેલા બે બિંદુઓ મળી ગયા આપણને. તો લખવાનું કે તેથી માગેલા બિંદુઓ 0, 0 અને 3, 27 છે. તો છે ને મિત્રો બે એક દાખલા એકદમ સહેલા. જો મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું, પ્રેક્ટિસ છે એ અગત્યની છે, પ્રેક્ટિસ વગરનું કાંઈ કામનું છે નહીં. ઓકે, જેટલી સારી રીતે પ્રેક્ટિસ કરશો એટલો જ સારો તમારી લખવામાં ગ્રીપ સારી રહેશે. જો તમે પ્રેક્ટિસ વ્યવસ્થિત નહીં કરો તો પછી આપણે શું છે કે પ્રેક્ટિસ વગરનું કામ છે એ પછી સ્ટાર્ટ થાય પણ પૂરું ન થાય, એના જેવી વાત છે. એટલે મતલબ પૂરું આપણે કરવા માટે એની પ્રેક્ટિસ કરવાની, એને સમજવાના, ગોખવાના છે નહીં. અને એટલું બધા ઢગલોબંધ દાખલા હોય કે આપણે ગોખીને તો કાંઈ થવાનું છે જ નહીં, એટલે ગોખવાનું કામ તો હોય જ નહીં આની અંદર. બધું જ કામ છે એ તમારે આ રીતે સમજી અને પ્રેક્ટિસ કરી અને મગજમાં બેસાડવાનું છે. તો કરો નોટ ડાઉન મિત્રો, પછીના દાખલા કરીએ એના પછી. 18 ઉપર આપો. વક્ર આપણને આપ્યો છે y બરાબર 4x ઘન માઇનસ 2x ની 5 ઘાત ના ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના સ્પર્શ બિંદુઓ શોધવાના છે. આમાં સમીકરણ પણ આપી શકાય, સ્પર્શકોના સમીકરણ મેળવો એવું પણ પૂછી શકાય. અહીંયા આપણને સ્પર્શ બિંદુઓ જ ખાલી મેળવવાના છે. તો આપણને જે આપેલો વક્ર છે y બરાબર 4x ઘન માઇનસ 2x ની 5 ઘાત. હવે સ્પર્શક છે ના ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શક છે એ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. હવે એકચ્યુઅલી વક્ર છે એ પણ ઉગમ બિંદુમાંથી જ પસાર થાય છે. આવું જ્યારે બહુ ઓછા દાખલામાં બનતું હોય, જો વક્ર છે એ તો જ એ સ્પર્શ બિંદુ થઈ જાય, એટલે એક સ્પર્શ બિંદુ તો ઉગમ બિંદુ પણ આવશે આની અંદર આપણને. ઓકે, કારણ કે આની અંદર તમે ઉગમ બિંદુ મૂકશો તો x ની જગ્યાએ 0, 0 અને y ની જગ્યાએ 0, તો ડાબી બાજુ જમણી બાજુ સરખી થઈ જાય. મતલબ વક્ર છે એ પણ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, એટલે એક સ્પર્શ બિંદુ તો ઉગમ બિંદુ પણ આવશે આની અંદર. ઓકે, તો ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકો આપણે મેળવવા છે, એના માટે આપણે સ્પર્શ બિંદુ આપણી પાસે છે નહીં, એટલે એના યામ છે એ આપણે ધારી લેશું x1, y1. ધારો કે સ્પર્શ બિંદુના યામ x1, y1 છે. તો એના ઉપરથી આ સ્પર્શ જે વક્રનું સમીકરણ છે સ્પર્શ બિંદુના યામ એનું સમાધાન કરે તો y1 બરાબર 4x ક્યુબ માઇનસ 4x1 ક્યુબ માઇનસ 2x1ની 5 ઘાત. આને આપણે 1 નંબર આપી દઈએ છીએ. ઓકે, હવે આનું વિકલન કરી નાખો એટલે dy બાય dx બરાબર 4 તેરી 12x વર્ગ માઇનસ 5 દુ 10x ની 4 ઘાત. તો dy બાય dx એટ x1, y1. ઓકે, તો હવે આપણે સામાન્ય રીતે અત્યાર સુધી આગળ ક્યાંય તો આપણે ધાર્યા નહોતા સ્પર્શ બિંદુના યામ. અહીંયા કારણ કે અહીંયા આપણને એટલી પૂરતી શરત નથી આપી સ્પર્શ બિંદુના યામ ધાર્યા વગર, કારણ કે ઢાળ તો આપણને સીધો અહીંથી મળવાનો નથી, એટલે આપણે સ્પર્શ બિંદુના યામ ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે સીધું જ આપણે સ્પર્શકનું સમીકરણ લેવું પડે અને એના ઉગમ બિંદુમાંથી પસાર કરાવવું પડે. પણ ઢાળ વગર તો આપણે કાંઈ કરી ન શકીએ, એટલે પહેલાં સ્પર્શ બિંદુ છે એ આપણે x1, y1 ધારી લેવા પડે. ઓકે, ચાલો હવે આમાં મૂકીએ એટલે 12x1નો સ્ક્વેર માઇનસ 10x1ની 4 ઘાત, જે સ્પર્શકનો ઢાળ છે. ઓકે, હવે સ્પર્શકનું સમીકરણ y માઇનસ y1 બરાબર m ઇન્ટુ x માઇનસ x1 પ્રમાણે. હવે આમાં આપણે x1, y1 બિંદુ જ લીધું છે જે આપણું સ્પર્શ બિંદુ છે, અને ઢાળ જે આપણને આવ્યો છે એ ઢાળ અહીંયા મૂકી દઈએ તો y માઇનસ y1 બરાબર ઢાળ છે 12 ઇન્ટુ x1નો સ્ક્વેર માઇનસ 10 ઇન્ટુ x1ની 4 ઘાત, અને કાઉન્સમાં રાખીએ ઇન્ટુ x માઇનસ x1. હવે આ સ્પર્શક છે એ આપણને કીધું છે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, એટલે ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે કે એમાં આવતો ચલ x અને y છે એની જગ્યાએ 0, 0 મૂકવાના, x1, y1ની જગ્યાએ 0 નહીં હો. જે ઉગમ બિંદુ
0 0 માંથી પસાર થાય છે. ઉગમ બિંદુમાં પસાર કરીએ એટલે આ એક્સ અને વાય છે એની જગ્યાએ 0 0 માઇનસ આ y1 બરાબર 12 ઇન્ટુ x1 સ્ક્વેર ઇન્ટુ 10 ઇન્ટુ x1 4 ઘાત ઇન્ટુ 0 માઇનસ x1. હવે આ માઇનસ અને આ માઇનસ એ બે પ્લસ થઈ જશે. અહીંયા ઉપર લખીએ આપણે તો y1 બરાબર 12 x1 સ્ક્વેર માઇનસ 10 x1 4 ઘાત ઇન્ટુ x1 વધ્યા છે. હવે આ y1 ડાબી બાજુએ છે એની જગ્યાએ આપણે પરિણામ 1 ઉપરથી આ મૂકી દઈએ એટલે 4x1 નો ઘન માઇનસ 2x1 5 ઘાત બરાબર આ x1 અંદર ગુણી દઈએ એટલે 12x1 નો ઘન માઇનસ 10x1 5 ઘાત 1 ઉપરથી મૂક્યા છે. આપણે y1 ની જગ્યાએ મૂક્યા છે. x1 y1 સ્પર્શ બિંદુ છે. સ્પર્શ બિંદુઓ એ વક્રના સમીકરણનું સમાધાન કરે એટલે વક્રના સમીકરણમાં xy હતા અહીંયા આપણે x1 y1 મૂકી દીધા. એની જરૂર આપણે અહીંયા પડવાની હોય એટલે જ્યારે વ્યાપક સ્વરૂપમાં ધારવાના થાય બિંદુના યામ એટલે વક્રના સમીકરણમાં સ્પર્શ બિંદુ મેળવવું હોય ત્યારે હંમેશા મૂકી દેવાના કારણ કે એ બિંદુ આપણે આની અંદર મૂકવું જ પડે આપણે. ઓકે તો હવે આને આ 12x1 નો ક્યુબ છે આ બે પદ સામે લઈ જઈ તો 12 માંથી 4 જશે એટલે 8x1 નો ક્યુબ. એક કામ કરીએ ઓને આ બાજુ લઈ આવીએ. ચાલો આ બે પદ આ બાજુ લઈ આવશું એટલે માઇનસ 10 આ બાજુ આવશે તો પ્લસ 10 માંથી 2 જશે એટલે 8x1 5 ઘાત અને આ 12 પ્લસ છે આ બાજુ આવશે તો -12 વત્તા 4 એટલે -8x1 નો ક્યુબ બરાબર 0. બેમાંથી 8x1 નો ક્યુબ કોમન કાઢશું એટલે x1 નો સ્ક્વેર -1 બરાબર 0. તો x1 નો ક્યુબ બરાબર 0 અથવા x1 નો સ્ક્વેર -1 બરાબર 0. આમાં ઘનમૂળ લેશું એટલે x1 બરાબર 0 અથવા x1 નો સ્ક્વેર બરાબર 1 તો x1 બરાબર +or-1 વર્ગમૂળ કાઢશું એટલે +or- મતલબ અહીંયા ત્રણ બિંદુ આપણી સામે દેખાય છે એના x યામ x બરાબર 0 1 અને -1. હવે આ ત્રણેયને સંગત એનો y યામ શું મળે છે એ સમીકરણ 1 માં મૂકી દઈએ આપણે. સમીકરણ 1 માં x1 બરાબર 0 લેતા હવે આમાં x1 બરાબર 0 મૂકશું એટલે બધું 0 થઈ જશે તો y1 બરાબર પણ 0 જ મળશે. સમીકરણ 1 માં x1 બરાબર 1 લેતા y1 બરાબર 4 ઇન્ટુ 1 નો ક્યુબ -2 ઇન્ટુ 1 5 ઘાત તો આ તો એક જ થશે એટલે 4 - 2 એટલે 2. અને સમીકરણ 1 માં x1 બરાબર -1 લેતા y1 બરાબર 4 ઇન્ટુ -1 નો ક્યુબ -2 ઇન્ટુ -1 5 ઘાત. તો મિત્રો અહીંયા તમે જોશો તો આ આપણને શું મળે છે તો કે -1 નો ઘન એટલે આ માઇનસ થશે એટલે -4 અને આ -1 5 ઘાત એટલે આ પણ માઇનસ થશે એટલે -2 બરાબર -2. તો અહીંયા આપણને ત્રણ સ્પર્શ બિંદુઓના યામ મળ્યા છે. તેથી માગેલા સ્પર્શ બિંદુઓ શું થશે તો કે એક 0 0 બીજું 1 2 અને ત્રીજું છે -1 -2 છે. તો આ ત્રણ સ્પર્શ બિંદુઓ આપણને મળ્યા છે. કદાચ અહીંયા આગળ આપણને સ્પર્શકના સમીકરણ કીધા હોય તો સ્પર્શકના સમીકરણ પણ આપણે મેળવવા પડે. અહીંયા સ્પર્શકમાં આના ઉપરથી ઢાળ મેળવવો પડે અને પછી સ્પર્શકના સમીકરણ મેળવવા પડે. તો આ દાખલો પણ એકદમ સહેલો છે, નોટ ડાઉન કરો મિત્રો. ચાલો મિત્રો ફરી પાછા કેટલાક દાખલાઓ સાથે આગળ જોઈએ આપણે. 19 20 અને 21 આ ત્રણેય દાખલાઓ એકદમ સહેલા છે. જો 19મા દાખલામાં આપણને વર્તુળનું સમીકરણ આપ્યું છે તો આ વક્રના જે બિંદુ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય એ બિંદુઓ મેળવવાના છે. હવે x અક્ષને સમાંતર કહીએ એટલે આનું પહેલાં વિકલન કરી અને એમાંથી તમે dy/dx ને કરતા બનાવી દો. dy/dx ને કરતા બનાવશો એ સ્પર્શકનો ઢાળ થશે. હવે સ્પર્શક છે એ x અક્ષને સમાંતર હોય તો એનો ઢાળ 0 થાય એટલે જે સ્પર્શકનો ઢાળ હોય એના બરાબર 0 લઈ અને એમાંથી તમને બિંદુના યામ મળશે. આ જે સમીકરણ આપ્યું છે એને 1 નંબર આપવાનું અને x યામ મળે
એના ઉપરથી તમારે વાય એમ મેળવવાનો, એ આપણું સ્પર્શ બિંદુ મળી જશે. આગળ પણ આપણે ગણ્યા છે 2-3 દાખલા એક્સ અક્ષને સમાંતર હોય એવા. ઓકે, પછી 20મો છે વક્રના આ બિંદુ આગળના અભિલંબનું સમીકરણ મેળવવાનું છે મિત્રો તમારે. એટલે પહેલાં વક્રનું સમીકરણ આપ્યું છે એનું વિકલન કરી નાખો ને એમાંથી dy/dx મેળવો જે સ્પર્શકનો ઢાળ થશે. પછી dy/dx એટ am² am³ આ બે જે બિંદુ આપ્યું છે એ બિંદુ એમાં x અને yની જગ્યાએ મૂકી દો. એ જે ઢાળ મળશે એ સ્પર્શકનો ઢાળ મળશે મિત્રો. હવે સ્પર્શકના ઢાળનો વિરોધીનો વ્યસ્ત કરવાનો તમારે લખવાનું કે તેથી બિંદુ am² am³ આગળના અભિલંબનો ઢાળ, ઓલો જે સ્પર્શકનો ઢાળ મેળવ્યો હોય એનો વિરોધીનો વ્યસ્ત કરી નાખવાનો. જે કાંઈ પણ મેળવ્યું હોય એનો વિરોધી અને વ્યસ્ત. ઓકે, એટલે એ આપણને અભિલંબનો ઢાળ મળી જશે અને બિંદુ તો આપ્યું જ છે. એટલે આ બિંદુ અને એ ઢાળવાળા અભિલંબનું સમીકરણ બિંદુ ઢાળ સ્વરૂપ સમીકરણની મદદથી મેળવી દેવાનું છે. પછી એના પછી 21મો દાખલો છે. એમાં વક્રના આપેલી રેખાને સમાંતર અભિલંબના સમીકરણ શોધવાના છે. તો વક્ર જે આપ્યો છે એનું વિકલન કરો, એ જે મળશે એ તમને સ્પર્શકનો ઢાળ મળશે. સ્પર્શકના ઢાળ ઉપરથી અભિલંબનો ઢાળ તમારે મેળવવાનો છે. અભિલંબનો ઢાળ છે એ જે સ્પર્શકનો ઢાળ મેળવ્યો હોય એના ઉપરથી એનો વિરોધીનો વ્યસ્ત કરો એટલે અભિલંબનો ઢાળ મળશે. હવે આ રેખા જે આપી છે એનો ઢાળ -a/b પ્રમાણે -1/14 થશે. એ ઢાળ આ રેખા છે એના અભિલંબને સમાંતર, એટલે અભિલંબનો ઢાળ અને આ રેખાનો ઢાળ બેને સરખાવો. એ સરખાવશો એમાંથી તમને એનો એક્સિયમ મળી જશે અને એક્સિયમ છે એ તમને 2 મળશે. તો એક્સિયમની 2 કિંમતો છે એ વક્રના સમીકરણમાં મૂકશો એટલે તમને સ્પર્શ બિંદુના યામ મળી જશે. આ સ્પર્શ બિંદુના યામ મળી જાય પછી ઢાળ છે એ જે સ્પર્શ બિંદુ હોય એની મદદથી ઢાળ છે એ તમારે આ રેખાનો ઢાળ છે એના જેટલો ઢાળ થશે અને સમાંતર આપ્યો છે એટલે આ રેખાનો ઢાળ -1/14 એટલે ઢાળ અને ઓલું બિંદુ આવ્યા છે જે સ્પર્શ બિંદુઓ મળ્યા હશે એ સ્પર્શ બિંદુ અને આ ઢાળની મદદથી 2 અભિલંબના સમીકરણ મેળવી દેવાના છે મિત્રો. હવે દાખલા નંબર 22ની વાત કરીએ. એ પણ એકદમ સહેલો છે પણ એક કરીએ. ઓકે, એટલે તમને ખ્યાલ આવે. પર્વલયના at² 2at બિંદુ આગળ સ્પર્શક અને અભિલંબના સમીકરણ મેળવો. આમ તો આગળ કરી જ ગયા છો તમે દાખલા, એટલે આ પણ કાંઈ તમારા માટે અઘરો નથી. તો y² = 4x જે આપણને બિંદુ પર્વલય આપ્યો છે એનું વિકલન કરું તો y² નું 2y × y નું dy/dx બરાબર 4a × x નું 1. તો આ 2 દુ 4 તો dy/dx બરાબર 2a. આ y છે એ છેદમાં લઈ જાય એટલે 2a/y. હવે આ બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ તો dy/dx એટ at² 2at બરાબર, મતલબ કે આની અંદર x તો છે નહીં એટલે x ક્યાંય મૂકવાની જરૂર નથી. આમાં ખાલી y આમ છે 2at છેદમાં જે 2a છે એની જગ્યાએ મૂકો તો 2a/2at. આ y ની જગ્યાએ 2at મૂક્યા છે. તો 2a કેન્સલ થઈ જશે. આપણને આ સ્પર્શકનો ઢાળ 1/t મળશે જે સ્પર્શકનો ઢાળ છે. હવે આ સ્પર્શકનો ઢાળ મળી ગયો છે એટલે સ્પર્શકનું સમીકરણ બિંદુ તો છે જ આપણી પાસે. તેથી સ્પર્શકનું સમીકરણ y - y1 બરાબર m × x - x1 પ્રમાણે y - આ બિંદુ જે આપ્યું છે આપણને એ બિંદુ છે એ x1 y1 કહેવાનું. y - y1 એટલે y - 2at બરાબર ઢાળ કેટલો મળ્યો છે મિત્રો અહીંયા dy/dx એટ at² 2at ઇઝ 1/t. તો અહીંયા 1/t મૂકી દઈ. x - x1 કેટલું છે at². તો અહીંયા at² મૂકી દઈ. ચાલો મિત્રો આ t છે અને સામે ગુણી દો તો ty - 2at² બરાબર x - at². આ બે બિંદુ આ બાજુ લઈ લેશો તો x - ty આ -2at² આ બાજુ આવશે તો +2at² થશે એટલે +2at² - at² બરાબર 0. તો x - ty આ બેમાંથી એક જશે એટલે 1at² બરાબર 0 વધશે જે સ્પર્શકનું સમીકરણ છે. તો મિત્રો આ આપણને સ્પર્શકનું સમીકરણ મળ્યું છે. હવે અભિલંબનું સમીકરણ, અભિલંબ માટે આ જ્યાં ઢાળ છે એનો વિરોધીનો વ્યસ્ત ઢાળ કરી નાખીએ એટલે અભિલંબનો ઢાળ અને બિંદુ તો છે જ આપણી પાસે. ઓકે, હવે at² 2at આગળના અભિલંબનો ઢાળ m બરાબર અહીંયા છે સ્પર્શકનો ઢાળ 1/t છે તો અભિલંબનો ઢાળ એનો વિરોધીનો
વ્યસ્ત શું થવો જોઈએ? વ્યસ્ત એટલે 1/t નો વ્યસ્ત t અને વિરોધી એટલે માઇનસ, એટલે -t થાય. તેથી અભિલંબનું સમીકરણ પણ આ જ રીતે y - y1 બરાબર m × x - x1. હવે આમાં y - y1 છે એ 2at છે, ઢાળ આપણી પાસે છે -t અને x - x1 છે at². ઓકે, તો y - 2at -t અંદર ગુણીએ એટલે -tx અને માઇનસ પ્લસ at³. ઓકે, હવે બે પદ આ બાજુ લઈ લેશું એટલે tx માઇનસ છે, આ બાજુ આવશે તો પ્લસ tx પ્લસ y -2at અને આ પણ થશે -2a³ બરાબર 0. જે અભિલંબનું સમીકરણ છે. તો આ રીતે આપણને અહીં સ્પર્શકનું અને અહીંયા અભિલંબનું સમીકરણ મળ્યું છે. એકદમ સહેલા દાખલાઓ છે, કરો નોટ ડાઉન, પછી આગળના દાખલા કરીએ આપણે. ચાલો મિત્રો, પછીના દાખલા નંબર 23 ઉપર આવો. ઘણા બધા દાખલાઓ છે એટલે 1 by 1 છે, થોડાક તમને પણ આપવા પડે અને થોડાક હું ગણતો જાઉં છું. તમારાથી થાય એવા અને આપણે અગાઉ ગણી ગયા હોય એવા દાખલાઓ તમને આપ્યા હોય છે, બાકીના આપણે અહીંયા કરીએ છીએ. ચાલો, હવે લંબછેદી વક્રો આધારિત દાખલો છે 23મો. હવે ઉપર એની પહેલાં વ્યાખ્યા આપી છે, કારણ કે આપણે આગળ તો થિયરીમાં આપણે તો ભણ્યા હતા, પણ ટેક્સ્ટબુકમાં ક્યાંય બીજે ક્યાંય થિયરીમાં વ્યાખ્યા આવતી નથી, એટલે એણે રકમની અંદર જ લંબછેદી વક્રોની વ્યાખ્યા આપી છે કે જો બે વક્રોના છેદબિંદુ આગળના સ્પર્શકો પરસ્પર લંબ હોય તો તે બે વક્રો લંબછેદી વક્રો છે એમ કહેવાય. હવે પ્રશ્ન આપણો અહીંથી ચાલુ થયો છે. ઓકે, કે જો 8k² બરાબર 1 હોય તો વક્રો y² બરાબર x તથા xy બરાબર k. ઓકે, આ પરવલય છે અને આ લંબાતી વલય છે. તો પરવલય અને લંબાતી વલય લંબછેદી છે આ શરતને આધીન. ઓકે, બે વક્રો પરસ્પર લંબછેદી છે એવું સાબિત કરવા માટે આપણે શું સાબિત કરવું પડશે? તો કે બે વક્રોના ઢાળનો ગુણાકાર છે એ -1 આપણે જો બતાવી દઈએ તો બે વક્રો પરસ્પર, બે વક્રના જે છેદબિંદુ છે એ છેદબિંદુ આગળ દોરેલા સ્પર્શકોના ઢાળનો ગુણાકાર -1 જો બતાવી દઈએ તો બે વક્રો પરસ્પર લંબ છે, અને લંબ વક્રો સ્પર્શકો જો પરસ્પર લંબ થઈ જાય છેદબિંદુ આગળના તો એ લંબછેદી વક્રો કહેવાય. તો કરીએ આપણે. તો આ આપણને આપ્યું છે y² બરાબર x તથા xy બરાબર k. તો ચાલો આનું વિકલન કરી અને બેના ઢાળ મેળવીએ. તો 2y × dy/dx, પહેલાં y² નું ઘાતનું થયું એટલે 2y અને y નું dy/dx સામે x નું 1 થશે. તો dy/dx બરાબર 1/2y. આ 2y છેદમાં લઈ ગયા આપણે. એ જ રીતે અહીંયા x અને y ગુણાકારમાં છે તો ગુણાકારનો કાર્ય નિયમ વાપરવાનું નહીં ભૂલવાનું મિત્રો. x × y છે પહેલું એમનામ, બીજાનું વિકલન વત્તા બીજું એમનામ અને પહેલાંનું વિકલન બરાબર સામે k છે એ અચળ છે એનું વિકલન 0 થશે. હવે આમાંથી dy/dx ને કરતા બનાવો એટલે dy/dx બરાબર આ y સામે જાય એટલે -y અને આ છેદમાં જશે એટલે -y/x. તો આ જે ઢાળ છે એને આપણે m1 કહીએ અને આ જે ઢાળ આપણને મળ્યો છે એને m2 કહી દઈએ આપણે. ઓકે, હવે xy બરાબર k છે એનો ઉપયોગ આગળ કરશું. હવે m1 × m2 બરાબર m1 અને m2 બેના ઢાળનો ગુણાકાર છે એ -1 થશે કે નહીં આપણે મેળવવો છે. તો m1 × m2, m1 છે આપણી પાસે 1/2y × m2 છે -y/x. તો અહીંયા y કેન્સલ કરી નાખો એટલે -1/2x મળ્યું છે. આને નંબર આ 1 આપો, આને નંબર 2 આપી દઈએ આપણે. તથા x × આ જે 1 નંબરનું સમીકરણ છે એટલે x × y બરાબર k. હવે આનો વર્ગ કરી દઈએ તો x² × y² બરાબર k². કારણ કે શરત છે એમાં આપણને 8k² બરાબર 1 આપ્યું છે, kનો વર્ગ છે એટલે આપણે આનો વર્ગ કર્યો. ઓકે, વર્ગ લેતા ચાલો x² × y નો વર્ગ છે આના ઉપરથી આને આપણે 1 નંબર આપીએ, આને 2 આપો
આને 3 આપો, ચાલો, તથા 2 પરથી ઓકે ચાલો એક્સ સ્ક્વેર એમનેમ વાય સ્ક્વેર છે એની જગ્યાએ પરિણામ 1 ઉપરથી એક્સ મૂકી દઈ અને કે સ્ક્વેર છે એની જગ્યાએ 1/8 અહીંયા લખી દઈશું આપણે પરિણામ 1 પરથી તથા 8k સ્ક્વેર બરાબર 1, તો કે સ્ક્વેર બરાબર 1/8 આપણે અહીંયા મૂક્યા છે. ઓકે, તો આ શું મળ્યું આપણને? તો કે એક્સ ક્યુબ બરાબર 1/8, તો એક્સ બરાબર 1/2. આ એક્સની કિંમત આપણને 1/2 મળી ગઈ છે. હવે જો પરિણામ 3માં મૂકીએ, જો -1 થઈ જાય તો બે વક્રોનો ઢાળનો ગુણાકાર -1 આવી ગયો. ઓકે, પરિણામ 3માં x બરાબર 1/2 લેતા પરિણામ 3માં x બરાબર 1/2 મૂકશું તો m1 × m2 બરાબર -1/2 × 1/2, તો આ બે કેન્સલ થશે એટલે m1 × m2 બરાબર -1. એનો મતલબ કે બંને સ્પર્શકોના ઢાળનો ગુણાકાર -1 થઈ ગયો છે. તેથી આપેલા વક્રો 8k² બરાબર 1 માટે લંબછેદી વક્રો છે. ઓકે, આ શરતને અનુસંધાને લંબછેદી વક્રો બને છે, એમનેમ નથી બનતા. ઓકે, એટલે મિત્રો બે વક્રનું વિકલન કરી બેના ઢાળ મેળવા m1 અને m2. એટલે લંબછેદી વક્રો બતાવવા માટે તમારે કરવાનું શું? તો કે વક્ર જે આપેલા હોય એના વિકલન કરવાના. વિકલન કરો એમાં એક ઢાળને, એક વક્રના ઢાળને m1 ને બીજા વક્રના ઢાળને m2 કહેવાના. પછી બેનો ગુણાકાર કરવાનો. ગુણાકાર કરો ત્યારે જો બધું ઉડી જાય અને સીધા -1 આવી જાય તો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. અથવા તો અહીંયા ઉડ્યા પછી જે વધે એમાં અહીંથી કોઈ કિંમતો મૂકી અને જ તમારા -1 આવી જાય. મુખ્ય જે વક્રો આપ્યા છે 1 અને 2 એની કિંમતો મૂકવાથી જો -1 આવી જાય તો પણ આપણું કામ પતી જાય ત્યાં. પણ જો એ ન થાય તો આમાં આવતા ચલની કિંમત મેળવવી પડે. હવે એ ચલ x છે એની કિંમત મેળવવા માટે આપણે પરિણામ 2 ની અંદર કે આવે છે અને આપણને કે આધારિત શરત આપી છે એટલે પરિણામ 2 નો ઉપયોગ આપણે અહીંયા કરીએ છીએ કે x × y બરાબર કે. હવે k નો સ્ક્વેર છે એટલે બે બાજુ વર્ગ કરી દીધો. હવે x વર્ગ એમનેમ રાખ્યા, y વર્ગની જગ્યાએ પરિણામ 1 ઉપરથી x મૂકી દીધા અને k સ્ક્વેરની જગ્યાએ આના ઉપરથી આપેલું છે એના ઉપરથી 1/8 મૂક્યા. તો આ x² × x દેટ ઇઝ x³ = 1/8 અને એનું ઘનમૂળ કાઢીએ આપણે એટલે x બરાબર 1/2 મળ્યા. આ x બરાબર 1/2 છે એ ફરી પાછા અહીંયા x ની જગ્યાએ પરિણામ 3 ની અંદર જ્યાં આપણે m1 m2 નો ગુણાકાર કર્યો છે ત્યાં મૂકી દીધા. તો આ બે કેન્સલ થઈ ગયા છે અને -1 મતલબ બેના છેદબિંદુ આગળના સ્પર્શકના ઢાળનો ગુણાકાર -1 બતાવી દીધો છે. તો આ બંને વક્રો છે એ આપેલી શરતને આધીન લંબછેદી વક્રો બને છે એવું સાબિત થયું. તો મિત્રો નોટ ડાઉન કરી લ્યો એક વખત. એ લગભગ સ્વાધ્યાય 6.3 એન્ડ ઉપર છીએ આપણે. 2 દાખલા રહ્યા છે ને એના પછીના 2 MCQ છે. ઓકે, ચાલો મિત્રો, અતિવલયનું સમીકરણ આપ્યું છે x² / a² - y² / b² બરાબર 1 ના x0 y0 બિંદુ વ્યાપક સ્વરૂપમાં આપ્યું છે. x0 y0 બિંદુ આગળના સ્પર્શક અને અભિલંબના સમીકરણ મેળવવાના છે મિત્રો આપણે. તો લઈ પહેલાં આપણે અતિવલયનું સમીકરણ x² / a² - y² / b² બરાબર 1. હવે આની અંદર આપણે આનું વિકલન કરશું એટલે 2x / a² - 2y / b² × y નું પાછું dy / dx બરાબર 1 નું 0 વિકલન થશે. હવે આ પદ છે એ સામે લઈ જાઓ તો 2x / a² બરાબર 2y / b² × dy / dx. આ 2 કેન્સલ કરી નાખીએ તો dy / dx ને કરતાં બનાવીએ એટલે dy / dx બરાબર આ b² ઉપર લઈ જઈએ એટલે b² × x અપોન આ y છેદમાં લઈ આવે એટલે a² × y. આ આપણને સ્પર્શકનો ઢાળ થયો. હવે આમાં સ્પર્શકનો ઢાળ x0 y0 બિંદુ આગળ આપણે લખીએ તો dy / dx at x0 y0 બરાબર b² x0 અપોન a² y0 જે સ્પર્શકનો ઢાળ છે. હવે સ્પર્શકનું સમીકરણ મેળવીએ. તેથી સ્પર્શકનું સમીકરણ x0 y0 આગળના
સ્પર્શકનું સમીકરણ. બિંદુ x0 y0 આગળના સ્પર્શકનું સમીકરણ. y માઇનસ y0 લખું છું m ઇન્ટુ x માઇનસ x0. તો y માઇનસ y0 બરાબર m, ઢાળ આપણી પાસે છે આ b² x0 અપોન a² y0 ઇન્ટુ x માઇનસ x0. ચાલો મિત્રો, આને અંદર ગુણી દો અને આને અહીંયા લઈ આવશો તો આ અહીંયા આવશે એટલે a² y0 માઇનસ a² y0 સ્ક્વેર બરાબર અહીંયા ગુણશો એટલે b² x0 માઇનસ b² x0 સ્ક્વેર. હવે સમીકરણ છે આ બિંદુ છે એનું સ્પર્શ બિંદુ છે એટલે એનું સમાધાન પણ કરે. એટલે અહીંયા એમ્પ્લાઇઝ કરીને લખી નાખજો x0 સ્ક્વેર બાય a² માઇનસ y0 સ્ક્વેર બાય b² બરાબર 1. આને નંબર 1 આપી દેજો. ઓકે, કારણ કે એની હમણાં જરૂર પડશે આપણે. હવે આખા સમીકરણને a² અને b² વડે ભાંગી નાખીએ. કોના વડે? a² ઇન્ટુ b² વડે ભાંગતા બંને બાજુ a² ઇન્ટુ b² નોટ 0 વડે ભાગતા. ઓકે, તો અહીંથી a² ઉડી જશે એટલે y0 ના છેદમાં b² વધશે માઇનસ અહીંયા a² ઉડી જશે એટલે y0 સ્ક્વેર બાય b² બરાબર સામે x0 અહીં b² ઉડી જશે એટલે છેદમાં a² માઇનસ અહીં b² ઉડી જશે એટલે x0 સ્ક્વેર બાય a². હવે આ પદ છે એને ઓલી બાજુનું ઓને આ બાજુ લઈ લઈએ એટલે આને લખીએ તો x0 બાય a² માઇનસ આને ઓલી બાજુ લઈ જાય એટલે y0 બાય b² બરાબર ઓલું આ બાજુ આવશે એટલે x0 સ્ક્વેર બાય a² માઇનસ y0 સ્ક્વેર બાય b². હવે એ અહીંયા આપણે x0 સ્ક્વેર બાય a² માઇનસ y0 સ્ક્વેર બાય b² બરાબર 1 જે આપણું મૂળ સમીકરણ છે એમાંથી આપણે અહીંયા 1 મૂકી દઈશું એટલે આ x0 બાય a² માઇનસ y0 બાય b² બરાબર 1 1 પરથી આ આપણું સ્પર્શકનું સમીકરણ થયું. જે સ્પર્શકનું સમીકરણ છે આ સ્પર્શકનું સમીકરણ થયું. હવે એ જ રીતે આપણે અભિલંબનું સમીકરણ મેળવવાનું છે. હવે x0 y0 આગળના અભિલંબનો ઢાળ m બરાબર શું થશે તો કે આનો જે ઢાળ આવ્યો છે એનો વિરોધીનો વ્યસ્ત એટલે અંશ છેદ વ્યસ્ત કરી નાખવાના અને પ્લસ છે એટલે માઇનસ માઇનસ a² y0 ના છેદમાં b² x0 થાય. તેથી બિંદુ x0 y0 આગળના અભિલંબનું સમીકરણ શું થશે મિત્રો તો કે y માઇનસ y0 બરાબર m ઇન્ટુ x માઇનસ x0. તો y માઇનસ y0 બરાબર ઢાળ મૂકી દઉં એટલે માઇનસ a² y0 ના છેદમાં b² x0 ઇન્ટુ x માઇનસ x0. જો અહીંયા જેમ આપણે ગોઠવા છે આ એનું પ્રમાણિત સ્વરૂપ છે, વ્યાપક સ્વરૂપમાં છે એ એના સ્પર્શકનું સમીકરણ એટલે એને આવા સ્વરૂપ સુધી આપણે લઈ જવું પડે. એ પ્રેક્ટિસ કરો એટલે તમને પણ લખતા આવડી જશે. ઓકે, હવે અહીંયા પણ થોડું આપણે આ a² y0 છે y0 વાળું પદ અહીંયા છેદમાં લઈ આવું તો આ શું થશે મિત્રો તો કે y માઇનસ y0 ના છેદમાં a² y0 બરાબર માઇનસ x x0 ના છેદમાં b² x0. રેડી? તો હવે આ આખે આખું પદ છે ને આ બાજુ લઈ લઈ તો આ પ્લસ માઇનસ છે આ બાજુ આવશે તો પ્લસ એટલે x માઇનસ x0 ના છેદમાં b² x0 પ્લસ y માઇનસ y0 ના છેદમાં a² y0 બરાબર 0. પાછળ આપણને આ સ્વરૂપમાં જાય પછી હજી થોડુંક એમાં સદરૂપ આપી શકાય એમ છે પણ આટલું જ રાખ્યું છે તો આપણે પણ આટલું જ રાખીએ. જે અભિલંબનું સમીકરણ છે તો મિત્રો આની અંદર
खाली व्यापक स्वरूप हतुं, बाकी काम तो जे करता हता एनुं ज करवानुं हतुं। तो हवे आना पछी एक दाखलो रह्यो छे, लखो पछी करीए पूरो आपणे। चालो मित्रों, स्वाध्याय 6.3 नो एंड छेल्लो दाखलो 25मो वक्र y बराबर √3x - 2 ना आपेली रेखा ने समांतर स्पर्शकनुं समीकरण शोधो। ओके, जरा अघरो नथी पण थोड़ाक अपूर्णांकमां याम आवे छे एटले हूँ करूँ छूं, बाकी आवो दाखलो तमे अगाऊ पण करी गया छो मित्रों। ओके, तो चालो करीए। वक्रनुं विकलन पहला तो dy बाय dx बराबर रूटनुं शुं करीए तो कि 1/2 रूट प्रमाणे एटले 1/2 √3x - 2 इंटू 3x - 2 નું વિકલન 3 એટલે dy બાય dx બરાબર 3/2 इंटू √3x - 2 જે સ્પર્શકનો ઢાળ છે। ઓકે, તથા આપેલી રેખા છે એનો ઢાળ શું થાય છે એ લઈએ કે તથા રેખા 4x - 2y + 5 બરાબર 0 નો ઢાળ m બરાબર -a/b પ્રમાણે -a/b પ્રમાણે -4/-2 દેટ ઇઝ 2। હવે સ્પર્શક અને રેખા 4x - 2y + 5 બરાબર 0 समांतर होवाथी बंनेना ढाळ समान थाय एटले बेयना ढाळ छे आपणे सरखावी दઈએ। एना ढाळ सरखावशुं एमांथी एक्सियम मळशे ने ए एक्सियम छे मूळ समीकरणमां मूकशुं आपणे એટલે એનો વાયમ ઈ સ્પર્શ બિંદુ મળ્યું અને ઢાળ તો છે જ આપણી પાસે 2, પછી સમીકરણ મેળવી લેશું। તો આ 3/2 3x - 2 बराबर 2। तो आ छेद आखे आखो है ये सामे गुणी दઈએ આપણે। तो 3 बराबर 4 इंटू √3x - 2। હવે આગળ સાદું રૂપ આપવા માટે વર્ગમૂળ દૂર કરવું પડશે। વર્ગમૂળ દૂર કરવા બે બાજુ વર્ગ કરી દો તો આ થશે 9 બરાબર 16 इंटू 3x - 2 वर्ग लेता। ओके, હવે આને અંદર ગુણી દો તો 9 બરાબર 16 તેરી 48 x - 16 દુ 32 32 આ બાજુ લઈ આવો એટલે 48 x બરાબર 32 અને 9 41 થશે એટલે एक्सियम આપણને મળશે 41/48। मतलब આવો અપૂર્ણાંક સ્વરૂપમાં મળે છે, બાકી કાંઈ છે નહીં। બાકી દાખલો છે એ એકદમ સહેલો છે। ઓકે, તો હવે આ મૂકીએ આપણે। समीकरण 1 में x बराबर 41/48 लेता આપણું જે મૂળ સમીકરણ છે એમાંથી આપણને વાયમ મળશે એનો √3 × 41/48 -2। ચાલો હવે અહીંયા લસા લઈએ આપણે થોડોક। તો આ 3 × 1 = 3 અને 4 તેરી 12 123 - 48 દુ 96/48 बराबर √96 એટલે 4 અને અહીંયા થશે 23 23 ને 4 27 27/48। હવે આ થશે 9 તેરી 27 અને આ થશે 16 તેરી 48 એટલે 9/16। तो वायमનું વર્ગમૂળ કાઢો એટલે 3/4। તો આ આપણને એનો વાયમ મળ્યો। તેથી સ્પર્શ બિંદુના યામ શું મળ્યા મિત્રો આપણને તો કે x યામ છે એ 41/48 અને y યામ મળ્યો આપણને 3/4 છે। તેથી સ્પર્શકનું સમીકરણ y - y1 બરાબર m इंटू x - x1 આ બિંદુ છે એને આપણે x1 y1 કહેશું। તો હવે આની અંદર મૂકી દો એટલે કામ પૂરું થાય। આપણું y - y1 એટલે 3/4 ઢાળ આપણો છે। ઢાળ ક્યાં છે આપણો તો કે આ રેખાના ઢાળ જેટલો જ થશે, કારણ કે સ્પર્શક અને રેખા બે સમાંતર છે એટલે આનો ઢાળ છે એટલો જ ઢાળ થશે એટલે 2
इंटू एक्स माइनस x1 41/48। चलो अँ लसा लई लऊँ तो आ 4y माइनस 3/4 बराबर 2 इंटू अँ लसा लई लईश एटले 48x माइनस 41/48। तो अँ 2 24 અને 6 ચોક 24। હવે 6 છે એ અહીંયા ગુણી દો એટલે 6 ચોક 24y माइनस 6 तेरी 18 बराबर 48x माइनस 41। तो आ बे पद ओली बाजू लई जाऊँ तो आ 48x माइनस 24y और माइनस 41 वत्ता 18 करशू एटले माइनस 23 बराबर 0 जे मागेला स्पर्शकनु समीकरण छे। ओके हवे एना पछी आ 26 અને 27 आ बे MCQ छे। ओके અને एकदम सहेला छे, तमने आवड़ी जाय एवा छे, रमतवाद जेवा छे। ओके ढाळ मेळवવાનો छे, एकमां स्पर्श बिंदु शुं छे ई कहेवानुं छे। तो बे MCQ तमारे करी नाखवाना छे। तो अहींया मित्रों आपणुं स्वाध्याय 6.3 पूरुं थयुं। आ साथे ज आपणो त्रीजो उपयोग स्पर्शक अने अभिलंबनो उपयोग पूरो थयो छे। मित्रों आ उपयोगनी प्रेक्टिस व्यवस्थित करवानी। दाखलाओ थोड़ाक लांबा आम थाय पण मित्रों प्रेक्टिस वगर छे ए एमां फावट आवे नहीं। तो प्रेक्टिस जेटली करशो तमे एटली तमारी फावट वधी जाय, पण थोड़ुं समजीने करवानुं, गोखवानुं नथी कांई। शुं शरत आपी छे ए प्रमाणे कॉन्सन्ट्रेट स्पर्श बिंदु अने ढाळ उपर ज थवानुं छे। आ बे वस्तु होय एटले बधुं मळवानुं छे तमने। ओके मित्रों तो अहींया सुधी राखीए। आपणे नेक्स्ट पीरियडथी नवा उपयोग 4 नंबरना उपयोगथी आपणे बे उपयोग हवे बाकी रह्या छे, चौथो अने पांचमो। एक पांचमो उपयोग थोड़ोक आपणो मोटो थशे, एनी अंदर घणा बधा दाखलाओ छे। चौथो उपयोग नानकड़ो छे एटले चौथो उपयोग पण बहु झड़पथी पूरो थई जशे। तो आगळना छे ए दाखलाओ छे थोड़ाक प्रेक्टिसमां तमे लेता जाजो। जेम जेम पाछळ जाईए आपणे एम आगळ पण थोड़ुं रिविजन करतुं रहेवुं जेथी तमने क्यांय वांधो न आवे। तो मित्रों અહીં સુધી રાખીએ। गुड बाय, आवजो मित्रों, हैव ए नाइस डे।